નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઉમરગામના પલગામમાં બંગાળના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ। ઉમરગામ તાલુકાના પલગામ પાસે નંદધામ વિસ્તારમાં સવારે 4 વાગ્યાના આસપાસ બંગાળના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી, જેની જાણ ઉમરગામ પાલિકાને નોટિફાઈડના ફાયર ફાઈટરોને થતા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઉમરગામ તાલુકાના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા બંગાળના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાની લોકોમાં બૂમ ઉઠવા પામી છે, ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી કાર્યવાહી કરે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે। ये नंदधाम पलगाम में आता है। ये रेसिडेंटल एरिया है और दूसरा क्या है, यहाँ गोडाउन का तकलीफ़ बहुत ज़्यादा है और गोडाउन में यहाँ रात को आग लग गई है। लगभग लोग बता रहे हैं 3 साढ़े 3 बजे करीब आग लगी है, 4 बजे करीब। और यहाँ आजू बाजू का जो घर था उन लोगों ने भी काफ़ी तकलीफ़ हुआ, उन लोगों को बगल में घर थे। और दूसरा क्या है, बार बार मना करने के बाद में भी ये लोग गोडाउन बनाना बंद भी नहीं करते हैं और हम लगभग 4-5 साल से अर्जी भी कर रहे हैं और इसके ऊपर भी कोई कार्रवाई नहीं हो रही है। तो हम प्रशासन से और मीडिया के द्वारा प्रशासन को ये सूचना देना चाहते हैं कि हाँ, रेसिडेंटल प्लॉट में रहने की जगह की प्लॉट में ये सब काम नहीं होवे, ऐसी हमारी प्रशासन से मांग है। અંકલેશ્વર હાઈવે પર હોટલમાં પાર્ક કરેલ જેસીબી તસ્કરો ચોરી જતા સીસી કેમેરામાં કેદ। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મહાદેવ બંગલોઝ ખાતે રહેતા ગોવિંદ ઘણાવા, જેઓ સિવિલ વર્ક કરે છે, તેમના જેસીબી ઓપરેટરે 15મીના રોજ સાંજના 7:30 વાગ્યે અક્ષરધામ સોસાયટીના રોડનું કામ પૂર્ણ કરી કિચન કબાના હોટલના પાર્કિંગમાં જેસીબી મશીન પાર્ક કર્યું હતું અને પોતાના રૂમ પર ગયો હતો। રાત્રિના તસ્કરોએ જેસીબી મશીન પાર્કિંગ એરિયામાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બીજા દિવસે સવારે ઓપરેટર જેસીબી મશીન લેવા આવતા પાર્કિંગ સ્થળે નજરે ન પડતા આ અંગે જેસીબી મશીન માલિકને જાણ કરતા તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને આ અંગે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ₹27.50 લાખ રૂપિયાની જેસીબી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। ચીખલીના નિયાઝર ગામે 105 વર્ષના વડીલનું નિધન થતા તેમની અંતિમ યાત્રા આદિવાસી વાદ્યો સાથે નીકળી। 105 વર્ષના મગજીભાઈ ઠોરાટ નાનપણથી જ માતાજીના ભક્ત હતા। તેમણે અનેક લોકોના દુઃખ દૂર કર્યા હોવાનું જણાવતા ગ્રામજનો ચીખલી તાલુકાના મિયાઝરી ગામે વાંગણફળિયામાં રહેતા મગજીભાઈ બાબલુભાઈ ઠોરાટ તારીખ 13 ડિસેમ્બર 2023ના રોજ સવારે 9 વાગ્યે દેવલોક પામ્યા હતા। તેમની ઉંમર તેમના પુત્રોના જણાવ્યા અનુસાર 105 વર્ષની હતી। મગજીભાઈ નાનપણમાં સમજતા થયા ત્યારથી જ માતાજીની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હતો। તેઓ આજીવન માતાજીની ભક્તિ કરી એક મોટું 3 માળના મંદિરનું પણ નિર્માણ કર્યું હતું। તેમના મંદિરે આવતા અનેક દુખિયા લોકોના પ્રશ્નો હલ કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હતા। તારીખ 13મીના રોજ તેઓ દેવલોક પામતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રવર્તી હતી। મગજીભાઈ 105 વર્ષનું આયુષ્ય ભોગવી દેવલોક થયા હતા। તેમની અંતિમ યાત્રા આદિવાસી પરંપરાગત વાદ્યો ઢોલ નગારા સાથે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તેમની અવિરત ભક્તિ અને સેવાકીય કાર્ય હંમેશા લોકોને યાદ રહેશે અને અન્ય લોકોને પણ તેઓની પરોપકારની ભાવના પ્રેરણાદાયી બની રહેશે। અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપો પર સ્વચ્છતા યાત્રા અભિયાન સાથે વિદ્યાર્થીઓએ વોલ ઉપર ચિત્રો દોરી મુસાફરોને સંદેશો આપ્યો। અંકલેશ્વર જીઆઈડીસી એસટી ડેપોમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ અંકલેશ્વરના જીઆઈડીસી એસટી ડેપો ખાતે ડેપોમાં અને બસમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે અને મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા લાવવા અભિયાન હાથ ધર્યું છે। અંકલેશ્વર આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા કમ્પાઉન્ડ વોલ ઉપર સ્વચ્છતા અંગેના ચિત્રો દોરી મુસાફરોને સ્વચ્છતા જાળવવાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે અને મુસાફરોને ડેપો અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી। અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ।
તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.